ગિરિરાજ પર પ્રગટ થયા છે ને ત્યાં ઉપર પ્રગટ થઈને પોતે આરોગવા માંડ્યા છે, ભોગને આરોગવા માંડ્યા છે. અને આ જોઈને નીચે ગોવાળિયાઓ હતા ને એ લોકોએ આંગળી કરી કરીને લાકડી કરી કરીને કીધું, જો જો આપણો લાલો છે ને એવો જ આ ભગવાન દેખાય છે. આ ગિરિરાજજી છે ને, ગોવર્ધન મહારાજ છે ને, આપણા લાલા જેવા જ દેખાય છે. અને આમ પાછા જોતા જાય લાલાને અને ઉપર આંગળી કરીને લાલાને બતાવે. અને ઉપર જે ભગવાન બિરાજમાન છે ને એને આ ભોળા ગોવાળિયાઓ છે ને એવું સમજે છે કે આ લાલો છે ને એવા ભગવાન છે. પણ એમને એવું ખબર નથી પડતી કે સ્વયં ભગવાન જ એમની સાથે એમનો સખા થઈને રમી રહ્યો છે. અને જે ભોળા હોય ને, જો તમે બહુ ચાલશો ને તો સમજી લો જીવનમાં બહુ તકલીફમાં આવશો. હા, મારી આ વાતને ધ્યાનમાં રાખજો. હો, તમે અંતરમાં લઈને, કારણ કે તમે અને હું જે કાર્ય કરી રહી છું ને એની મને ખબર હોય કે મેં ક્યાં ભૂલ કરી છે, ક્યાં ચૂક કરી છે, ક્યાં ખોટું કર્યું છે તમારી સાથે, મારા ભાગવત સાથે ક્યાં મેં અન્યાય કર્યો છે એ મને ખબર હોય. હા, બની શકે ત્યાં સુધી હું એક વાત કથામાંથી ચૂક થાય એવી નથી કરવા માંગતી, પણ ભૂલથી જો ભૂલ થઈ હોય તો મને પણ ખબર હોય. એવી રીતે તમને પણ ખબર હોય સમાજમાં, જીવનમાં અત્યારે બેઠા છો કે ભાગવતમાં બેઠા પછી તમારાથી કઈ ચૂક થઈ હોય, કોઈ વિચાર ખોટો આવ્યો હોય. પરંતુ યાદ રાખજો કે તમે જો